શિયાળાની શરૂઆત સાથે જ ભરૂચની સેવાયજ્ઞ સમિતિએ આ વર્ષે પણ માનવ સેવાનું કાર્ય આગળ વધારતા નર્મદા જિલ્લાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં ધાબળા તથા જરૂરિયાતના કપડાં વાસણોનું વિતરણ કર્યું હતું. સેવાયજ્ઞ સમિતિ દ્વારા દર વર્ષે ભરૂચથી દૂર આવેલા ગામોમાં સર્વે કર્યા બાદ શિયાળામાં ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાય છે. આ વર્ષે ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા શીશા, મોહબી, માલ, પાનખલા, સગાઈ, સામોટ અને કોકટી ગામોમાં ધાબળા પહોંચાડવામાં આવ્યા હતા. સાથે જ ડેડિયાપાડા નજીકની આશ્રમ શાળાના બાળકો અને નર્મદા પરિક્રમાવાસીઓને પણ ધાબળા અપાયા. ભરૂચવાસીઓ પાસેથી 1 ટન જેટલા જૂના કપડાં અને વાસણો એકત્ર કરી સંસ્થાએ અંતરિયાળ વિસ્તારોમાં વહેંચ્યા હતા, જેનાથી અનેક પરિવારોને સીધી મદદ મળી હતી. આ સમગ્ર સેવા કાર્યમાં સેવાયજ્ઞના હેમંતભાઈ પંચાલ, ઉત્સવ પટેલ, ભાવિનીબેન ભટ્ટ, એકતાબેન પટેલ અને હેતલબેન પરીખ સહિતના સભ્યો જોડાયા હતા. તેમની સેવાના ભાવથી કાર્યક્રમ સફળ અને અસરકારક બન્યો હતો.